वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी प्रातःकालीन स्वाध्यायात्मक श्रृंखलाમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં કર્મયોગ નામક તૃતીય અધ્યાયના 20મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા. તો સજ્જનો, આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જનકાદિના દ્રષ્ટાંતને પ્રસ્તુત કરીને અર્જુનને કહે છે કે હે અર્જુન, તું ક્ષત્રિય હોવાના નાતે તારે વિહિત કર્મ જે છે એ કર્તવ્ય છે, ત્યાજ્ય નથી. જનકાદિ, અશ્વપતિ વગેરે પણ ક્ષત્રિય હતા અને એમણે પણ કર્મનું અનુષ્ઠાન કર્યું હતું. અને એમાં બે વાત છે જનકાદિ વિશે. જનકાદિએ કર્મ જારી રાખ્યા હતા. રાજા જનકે સંન્યાસ ગ્રહણ નહોતો કર્યો. હવે જો એમ કહેવામાં આવે કે જનક છે એ પ્રાપ્ત સમ્યક દર્શન, સમ્યક દર્શન એને થઈ ગયું, તો એવું માનીએ તો સજ્જનો, એનો જે કર્મ છે એ લોક સંગ્રહ માટે છે એવું માની લેવાય, એવું માની શકાય. લોક સંગ્રહાર્થમ પ્રારબ્ધ, પ્રબળ પ્રારબ્ધના કારણે કર્મ કરતા કરતા
કર્મનો સંન્યાસ કર્યા વગર સંસિદ્ધિમાં સ્થિતા એવો અર્થ. જ્ઞાન થયા પછી પણ લોક સંગ્રહની દ્રષ્ટિથી જનકાદીએ કર્માચરણ ચાલુ રાખ્યું. યદિ જ્ઞાની છે તો. પણ ભગવાન ભાષ્યકાર જનકાદીનો બીજો પક્ષ પ્રસ્તુત કરે છે. કારણ કે માની લો કે જનકાદીને હજી તત્વજ્ઞાન પ્રાપ્ત નહોતું થયું, તો જનકાદીએ જે કર્માનુષ્ઠાન કર્યું અને આમાં ભગવાને કહ્યું કે કર્મણા એવ સંસિદ્ધિમ, તો એનો અર્થ આ પક્ષમાં શું કરવાનો? સત્વશુદ્ધિ સાધનભૂત ક્રમથી. એટલે જનકાદીએ કર્માનુષ્ઠાન કર્યું, કર્મ દ્વારા સત્વશુદ્ધિ પ્રાપ્ત કરી, સત્વશુદ્ધિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું. ક્રમથી એ સંસિદ્ધિને પ્રાપ્ત થયા. આવી વ્યાખ્યા ભગવાન ભાષ્યકાર કે છે કરવી જોઈએ. અહીંયા વિચારની વાત એ છે સજ્જનો, કે અજ્ઞાની તો કર્મમાં પ્રવૃત્ત થાય, પણ જનક જે છે માનો જ્ઞાની છે એ પક્ષે જનકને જ્ઞાન થઈ ગયું હતું. એ પક્ષમાં જનકાદીએ જ્ઞાન થઈ ગયા પછી કર્મમાં પ્રવૃત્તિ શા માટે કરી? તો કયું? લોક સંગ્રહાર્થ. જ્ઞાનોત્તર દશામાં જનકાદીના કર્માનુષ્ઠાનનું તાત્પર્ય છે લોક સંગ્રહ. શું છે? લોક સંગ્રહ. લોકમાં પોતાના આચારનો સંગ્રહ થાય એ દ્રષ્ટિથી. તો સજ્જનો એક બીજો પ્રશ્ન ઉભો થાય. ચાલો, જનકાદી જ્ઞાની હતા, છતાં એણે કર્મનો ત્યાગ ન કરીને લોક સંગ્રહ માટે કર્માનુષ્ઠાન જનકાદીએ ચાલુ રાખ્યું. તો પ્રશ્ન ઉભો થાય કે શુકદેવજી જે છે, શુકાદિ, એણે પણ લોક સંગ્રહ માટે કર્મ જારી રાખવું પડે ને. પણ શુકાદિએ તો કર્મનો ત્યાગ કરી અને સંન્યાસ ગ્રહણ કરી લીધો હતો. શુકદેવજીના અવધૂત સ્વરૂપનું વર્ણન ભાગવતાદિ પુરાણોમાં જોવા મળે છે. ભાગવતની અંદર શુકદેવજીની જ્યાં સ્તુતિ છે ત્યાં આ જ વર્ણન છે. યમ પ્રવજંત મનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદુઃ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જન્મતાની સાથે સુખદેવજી મહારાજ ગ્રહનો ત્યાગ કરીને નીકળી ગયા. આ શ્લોકમાં કહ્યું કે વ્યાસજી એની પાછળ પડ્યા.
અનુપેતમ યમ અપેત્ય કૃતમ અપેત્ય પ્રવ્રજંતમ. સંપૂર્ણ કર્મ માનો જેને કરી નાખ્યા છે, જે જ્ઞાની છે અને જે સંન્યાસ કરીને જે જાય છે, અનુપેતમ, વ્યાસજી એની પાછળ જાય છે. દ્વેપાયન વિરહ કાતર આજવાબ. પુત્રેતિ પુત્ર પુત્ર કરીને પાછળ જાય છે. તો સુખદેવજી જે છે એની દ્રષ્ટિમાં તો એને તો સર્વ કર્મનો સંન્યાસ છે, પ્રાપ્ત સમ્યક દર્શન છે, એટલે એ તો બ્રહ્મનિષ્ઠાની અંદર યુક્ત છે. તો પાછળ વ્યાસજીને સુખદેવજી તો ઉત્તર નથી આપતા, તર્વોભિનેદુ, વૃક્ષો ઉત્તર આપે છે. પુત્રેતિ તન્મયતયા, પુત્ર જે છે તત્ની અંદર, તન્મયનો અર્થ છે તત, તત એટલે બ્રહ્મ. પુત્ર ઇતિ, સુખદેવજી પુત્ર એ કહીને બોલાવે છે સુખદેવજીને, પણ સુખદેવજી નું સ્વરૂપ કેવું છે? તન્મય. તન્મય એટલે તત્ની અંદર મય છે. શેમાં? તત એટલે પરમાત્મા. ઉપનિષદોમાં પરમાત્માના માટે 3 શબ્દનો પ્રયોગ થાય છે: ઓમ, તત અને સત. તો સુખદેવજી તન્મય છે, તત એટલે પરમાત્મામય છે. તો એને તો સાંભળ્યું નહીં, તર્વોભિનેદુ. આવા જે સુખદેવ છે, તમ સર્વભૂત હૃદયમ, સર્વભૂતોના હૃદયની અંદર વાસ કરવા વાળા આત્મરૂપથી મુનિમાન તોસ્મે, હું એને નમસ્કાર કરું છું. તો પ્રશ્ન ઉભો થયો, જનકાદીએ જ્ઞાન થયા પછી પણ કર્માનુષ્ઠાન ચાલુ રાખ્યું, લોક સંગ્રહની દ્રષ્ટિથી, તો સજ્જનો સુખદેવજીએ કેમ ચાલુ ન રાખ્યું? સુખદેવજીએ કેમ સંન્યાસ ગ્રહણ કરી લીધો? ભાઈ, કિમિતિ શુકાદયો લોક સંગ્રહાર્થમ કર્મ ન અકુર્વન. તો ભાષ્યકાર આ વાતને ધ્યાનમાં રાખીને કહે છે, પ્રારબ્ધ કર્મા યત્. જનકાદી જે છે એનું પ્રારબ્ધ કર્મ એવું હતું. પ્રારબ્ધ કર્મના બળને કારણે જનકાદી પણ સંન્યાસ ગ્રહણ કરે, પણ પ્રારબ્ધ કર્મના કારણે લોક સંગ્રહાર્થમ જનકાદીએ કર્મ ચાલુ રાખ્યા. અથવા સજ્જનો, અહીંયા ભાષ્યકારના મતે આ શ્લોકનો જે ઉત્તરાર્ધ છે એમાં ભાષ્યકાર કઈ દ્રષ્ટિથી કહે છે? પૂર્વાર્ધમાં જ્યારે એવું કહ્યું કે જનકાદીએ કર્મ સહિત સંસિદ્ધિને પ્રાપ્ત કરી, જનકાદીએ, તો અર્જુન જે છે ભગવાનને એવો પ્રશ્ન કરી શકે. ભગવાન તો ચાહે કે અર્જુન કર્મની અંદર પ્રવૃત્ત થાય, અને કર્મની અંદર પ્રવૃત્તિ કરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા જનકાદીના દ્રષ્ટાંતને પ્રસ્તુત કર્યું. તો અર્જુન એવો પ્રશ્ન કરી શકે. જો એ પ્રશ્ન ભાષ્યકારે ભાષ્યમાં થયો, અથ મન્યસે, મળ્યું? ભાષ્ય ગ્રંથ મળ્યો, અથ મન્યસે, ત્યાંથી અર્જુનનો એક પ્રશ્ન છે.
અને ભગવાન ખુદ ઉઠાવે છે અર્જુન પ્રત્યેથી. અર્જુનના મનની પ્રશ્નની કલ્પના ખુદ ભગવાન કહે છે, અથ મન્યસે હે અર્જુન યદિ તું માનતો હો. કે શું માનતો હતો? કે પૂર્વે અપી જનકાદિભિઃ અપી અજાનદ્ભિઃ એવ કર્તવ્યમ કર્મ કૃતમ તાવતા ન અવશ્યમ અન્યેન કર્તવ્યમ સમ્યક દર્શનવતા કૃતાર્થેન ઇતિ. અર્જુન ભગવાનને એમ કે ભગવાન, જનકાદિ જે છે એ તો અજાનદ્ભિઃ, એને જ્ઞાન નહોતું થયું. જનકાદિને જ્ઞાન નહોતું થયું. એ પક્ષમાં જનકાદિએ કર્તવ્ય કર્મ જે છે એ કૃતમ, જનકાદિએ કર્તવ્ય કર્મ કર્યું, જનકાદિને જ્ઞાન નહોતું થયું. એટલે એણે તો સાધન દ્રષ્ટિથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એણે કર્તવ્ય કર્મ ચાલુ રાખ્યું હતું. તો તાવતા તો જનકાદિએ અજ્ઞાવસ્થામાં કર્માનુષ્ઠાન કર્યું હતું ચિત્ત શુદ્ધિ માટે. તો એવું થોડું છે ભગવાન કે સમ્યક દર્શનવતા કૃતાર્થેન અન્યેન અવશ્યમ કર્તવ્યમ ન અવશ્યમ કર્તવ્યમ. અર્જુન એવું કહેવું છે. તો પછી જેને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયું છે, જે કૃતાર્થ છે, તો એણે જનકાદિને સામે પ્રસ્તુત કરીને કૃતાર્થ અને સમ્યક દર્શન જ્ઞાનીએ પણ કર્માનુષ્ઠાન ચાલુ રાખવું એવું જરૂરી થોડું છે. આ અર્જુનનો પ્રશ્ન છે. સમજાણો પ્રશ્ન? જનકાદિને હજી સમ્યક દર્શન પ્રાપ્ત નહોતું થયું એટલે એને કર્માનુષ્ઠાનમાં એ પ્રવૃત્ત હતા અને કર્મણાયો સંસિદ્ધિમાં સ્થિતા એ માની લીધું. પણ અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન, તમે મને જનકાદિનું ઉદાહરણ પ્રદાન કરીને એવું કહેવા માંગતા હો કે મારે પણ ક્ષત્રિય હોવાના નાતે કર્માનુષ્ઠાન કરવું જોઈએ, તો એ તમારું કહેવું યોગ્ય નથી. જનકાદિ જે છે અજાનદ્ભિઃ, એને જ્ઞાન સમ્યક દર્શન નહોતું થયું એટલે એને કર્માનુષ્ઠાનમાં એ પ્રવૃત્ત રહ્યા. તો એવું થોડું છે કે જેને સમ્યક દર્શન થઈ ગયું છે એણે પણ કર્મમાં પ્રવૃત્ત થવું જ જોઈએ એવી જરૂર નથી. તો આ શંકા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના મુખમાં મૂકે છે. આ શંકા ભગવાન અર્જુનના મુખમાં મૂકે છે કે અર્જુન કદાચ આવી આ શંકા કરે તો ભગવાન એમ કહે કે સારું અર્જુન, તું જ્ઞાની છો, તું જ્ઞાની છો, તને જ્ઞાન થઈ ગયું છે, તો તું એમ કે ભાઈ મારે જનકાદિનું અનુકરણ કરવાની જરૂર, જનકાદિને તો જે જ્ઞાન નહીં થયું હોય એટલે એને કર્માનુષ્ઠાનમાં એ પ્રવૃત્ત રહ્યા છે, પણ મારે જે છે કર્માનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહેવાની જરૂર નથી. સમ્યક દર્શન જ્ઞાનીએ જનકાદિનું અનુકરણ કરવું એવું જરૂરી. આવા અર્જુનના પ્રશ્નની આશંકા ઊભી કરીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તથાપિ પ્રારબ્ધ કર્મા યત ત્વમ. અર્જુન માની લે કે તું જ્ઞાની છો, તને જ્ઞાન થઈ ગયું મારા ઉપદેશના પ્રબળ ઉપદેશના પ્રભાવથી, કે તને તત્વજ્ઞાન માનો થઈ ગયું, મેં તને ઉપદેશ આપ્યો. તો પણ પ્રારબ્ધ કર્માયત, પ્રારબ્ધ કર્મના બળથી તારે કર્મ અવશ્ય કર્તવ્ય છે
લોક સંગ્રહ માટે. શા માટે? તો એ તારે સંન્યાસ ગ્રહણ કરવાનો, પણ લોક સંગ્રહ મેવાપી સંપશ્યન કર્તુમ અર્હસી. આ ઉત્તરાર્ધ, શ્લોકનો ઉત્તરાર્ધ આ ઉત્તરમાં થયો. જો ભાષ્ય મળ્યું. લોક સંગ્રહ મેવાપી એટલે કે લોકસ્ય ઉન્માર્ગ પ્રવૃત્તિ નિવારણમ લોક સંગ્રહ. લોક સંગ્રહ એટલે શું? ભગવાન અર્જુનને કહે છે કે લોક સંગ્રહ માટે થઈને તું કર્મ કર. તો પ્રશ્ન ઉભો થાય કે લોક સંગ્રહ શું હશે? તો લોક સંગ્રહનો અર્થ છે લોકસ્ય ઉન્માર્ગ પ્રવૃત્તિ નિવારણમ. કે લોકો જે છે એની ઉન્માર્ગ પ્રત્યેની જે પ્રવૃત્તિ છે એનાથી લોકોનું નિવારણ થાય એટલા માટે. એટલે લોકો પણ અજ્ઞ અવસ્થામાં કર્મનો ત્યાગ ન કરે અને કર્માનુષ્ઠાન દ્વારા ચિત્ત શુદ્ધિ માધ્યમથી જે આ વૈદિક પરિપાટી છે એ પ્રમાણે એ જ્ઞાનને પ્રાપ્ત કરે. પરવર્તી લોકો પણ અજ્ઞ અવસ્થામાં કર્મનો ત્યાગ ન કરે. એને કહેવામાં આવે લોક સંગ્રહ. કે મારું જોઈને લોકો પણ આચરણ કરે. અને જ્ઞાની એમ માને કે ભાઈ હવે મારે કંઈ કરવાની જરૂર નથી અને સંન્યાસ ગ્રહણ કર્યા વગર એ રાજનું શાસન કરે તો એ રાજ્યની પ્રજા જે છે એ પણ એવું માને કે રાજા કોઈ વિધિ નિષેધના અંડરમાં નથી રહેતા, તો પછી આપણે પણ રહેવાની જરૂર નથી. પ્રજા શું માને? પ્રજા આવા જે શ્રેષ્ઠ પુરુષો હોય એનું અનુસરણ કરતી હોય છે, એનું અનુસરણ કરતી હોય છે. એ શ્રેષ્ઠ પુરુષોના આચાર વિચારને પ્રમાણભૂત માનીને એ અનુસાર જીવન જીવવાની ચેષ્ટા કરતી હોય છે. આવું લોકમાં જોવા મળે છે. એટલે જો રાજા છે એ જ્ઞાની છે અને જ્ઞાનોત્તર દશામાં કોઈ વિધિ નિષેધથી પ્રવૃત્તિ રાજાની રહેતી નથી જનકાદી, છતાંય એને પૂર્વ અવસ્થામાં જે રીતે અજ્ઞ અવસ્થામાં એને કર્મ કર્યા હતા એ જ રીતે જનકાદીએ કર્મનું અનુષ્ઠાન એટલા માટે ચાલુ રાખ્યું કે પ્રજા આ કર્મનું અનુષ્ઠાન કરે, કર્મનો ત્યાગ અજ્ઞ અવસ્થામાં ન કરે. એનું નામ છે લોક સંગ્રહ. એટલે કે લોકોની ઉન્માર્ગ પ્રવૃત્તિનું નિવારણ થાય. ઉન્માર્ગનો અર્થ છે અધમ માર્ગ. અને જો લોક જે છે એ ધર્માચરણ ન કરે તો રાજાની ધ્યાનમાં રાખીને ધર્માચરણ ન કરે તો લોકની શું થાય? અધોગતિ થાય. એટલે ભગવાન કહે છે તમેવ અપી, તમેવ, તમ એવ અપી પ્રયોજનમ. લોક સંગ્રહ, તમનો અર્થ છે લોક સંગ્રહમ એવ અપી, એ પ્રયોજનને ધ્યાનમાં રાખીને સંપશ્યન કર્તુમ અર્હસી. સંપશ્યન કર્તુમ અર્હસી એ જે પદ છે એ શ્લોકનું પદ છે, ચતુર્થ ચરણ છે શ્લોકનું. સંપશ્યન કર્તુમ અર્હસી. જોડે
તો સંપશ્યનનો અર્થ છે સમ્યક જાનન. સંપશ્યન કરતું મહર્ષિ એટલે સમ્યક જાનન. આત્મતત્વને સમ્યક પ્રકારથી જાણ્યા પછી પણ લોક સંગ્રહ માટે પણ કર્મ કરતું અર્હસી. કર્મ કરી શકાય છે, કર્મ કરી શકાય છે. એટલે એનાથી જનકાદિની એવું નથી કે મોક્ષ કર્મનું ફળ છે એવો સિદ્ધાંત અહીંયા સ્થાપિત નથી થઈ જતો. સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું. જો આ લોકમાં જોવા મળે છે, જે રીતે એમણે કહ્યું શુકાદિ જે છે એને લોક સંગ્રહ કેમ ન કર્યો? તો એનું પ્રારબ્ધ કર્મ એવું હતું. પ્રારબ્ધ કર્મ બલાત. જ્ઞાની જે છે એ પણ જ્યાં સુધી પ્રારબ્ધનું અવસાન નથી થતું ત્યાં સુધી એ પણ ભિક્ષાટન વગેરે તો કરે જ છે. એટલે પ્રારબ્ધ કર્મ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી આ અનુવર્તન જે છે એ વર્જનીય નથી. એટલે લોકમાં જોવા મળે છે, જ્ઞાનીઓની અંદર એવી પ્રવૃત્તિ જોવા મળે છે. જનકાદિ વગેરેની પ્રવૃત્તિ કર્મયોગી પ્રવૃત્તિ, કર્મ નાશને ચાલુ રાખે. કોઈ જ્ઞાની છે જે તપો યોગે, જેને તપ ચાલુ રાખ્યું. જ્ઞાન થયા પછી વિશ્વામિત્રાદિએ જે છે એ તપાનુષ્ઠાન ચાલુ રાખ્યું. કોઈ એવા જ્ઞાની છે જે ગ્રંથ પ્રકરણ શાસ્ત્રોની વ્યાખ્યા કરી, જેને આચાર્ય ભગવત્પાદ વગેરે જ્ઞાન થયા પછી એને શું કર્યું? શાસ્ત્રોની વ્યાખ્યા કરવાનું ચાલુ રાખ્યું. તત્વજ્ઞાન થયા પછી એ જો કેદારનાથની ગુફામાં જઈને બેસી રહ્યા હોત તો આજે આપણને આ જે ભગવદ્ ગીતા છે એનું તાત્પર્ય જે છે એ તત્વજ્ઞાનથી મોક્ષ થાય છે એ સિદ્ધાંત આપણને ખબર પડી હોત નહીં. એટલે કોઈ તપની અંદર, કોઈ ગ્રંથની અંદર અને કોઈ વ્યવહારની અંદર પણ અને કોઈ વ્યાપાર આદિની અંદર પણ પ્રવૃત્તિ જોવા મળે છે. વ્યાપારની અંદર પણ વ્યાપાર પણ ચાલુ રહે છે. ઘણા એવા દ્રષ્ટાંતો છે. યોગ વશિષ્ઠ મહારામાયણ આદિ વગેરેની અંદર તુલાધાર વેશ્ય વગેરે એ જ્ઞાની હતા. તુલાધાર વેશ્યનો દ્રષ્ટાંત સાંભળો કે નહીં? એ જ્ઞાની છતાં એને વ્યાપાર ચાલુ રાખ્યો હતો. તુલાધાર વેશ્યની દુકાન હતી, વ્યાપાર હતો. તો આ સંભવ છે. લોક સંગ્રહ માટે પણ જ્ઞાનોત્તર દશામાં પણ કર્મ કર્તવ્ય છે. પ્રારબ્ધ કર્મથી શુકાદિનું પ્રારબ્ધ એવું નહોતું એટલે એને સંન્યાસ ગ્રહણ કરી લીધો. પણ આવા પણ જ્ઞાની મહાપુરુષો છે. વ્યાસાદિ લઈ લો. વ્યાસજી છે જે સમગ્ર ધર્મના અને બ્રહ્મના જ્ઞાતા છે. તેણે આ જે પુરાણોની, ઇતિહાસની, બ્રહ્મસૂત્ર વગેરેની રચના શું અજ્ઞાન દશામાં કરી છે કે જ્ઞાન દશામાં કરી છે? બોલો. તો એ પણ વ્યાસજી જો બદ્રીનાથની ગુફામાં એ પણ ન બેસી રહે, પણ એણે લોક સંગ્રહ માટે 18 પુરાણની અને બીજા ઉપપુરાણો તો ખરા, મહાભારતની રચના, બ્રહ્મસૂત્રની રચના વગેરે આ બધા વ્યાસાદિ દ્વારા કૃત ધર્મશાસ્ત્રો જે છે કેવલ વાંચન કરે તો એ લાઈફ આખી સમાપ્ત થઈ જાય. સમજવાની તો વાત.
ખાલી વાંચન કરતો જાય તો મહાભારત જે છે એટલું મહાન વિશાળ છે. વિચાર કરો, વ્યાસજીની બુદ્ધિ પ્રતિભા, લેખનમાં ક્યારે એને ભૂંસવું પડ્યું હશે કે આ ગલત લખાઈ ગયું, ચાલો એમ થયું હશે ને? નહીં ને. તો એ વખતે કઈ એવી વ્યવસ્થા હતી? પ્રિન્ટિંગ પ્રેસ હતા? નહોતા ને. છતાં એનું લેખન જે છે એ પૂર્ણ છે. એનો અર્થ નીકાળવો આજના વિદ્વાનોને કઠિન છે. તો વ્યાસાદિ, આચાર્ય ભગવત્પાદ વગેરે જે છે જે જ્ઞાની પુરુષો જે છે, એટલે પ્રવૃત્તિ પણ સંભવ છે અને નિવૃત્તિ પણ સંભવ છે. એટલે પ્રારબ્ધ કર્મના કારણે પ્રવૃત્તિ જ્ઞાનીની અંદર યદિ જોવા મળે તો ન કોપી બંધ, તો એ જ્ઞાનીના માટે બંધનનું કારણ નથી થતું. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ આ 20મા શ્લોકના ઉત્તરાર્ધથી પ્રસ્તુત કરી. લોક સંગ્રહ મેવાપી સંપશ્યન કરતું મર્હસી, એ શ્લોકના ઉત્તરાર્ધના માધ્યમથી આ વાત પ્રસ્તુત કરી. અને ભગવાન ભાષ્યકારે કર્મણા એવ હિ સંસિદ્ધિ માસ્થિતા જનકાદય, એમાં જે 2 પક્ષ કર્યા, જ્ઞાન પક્ષ અને અજ્ઞાન પક્ષ. અજ્ઞાન વાળો પક્ષ એટલા માટે પ્રસ્તુત કર્યો કે કોઈ જ્ઞાની છે કે અજ્ઞાની છે એ બીજો વ્યક્તિ જાણી નથી શકતો. કારણ કે પર હૃદયસ્ય અપ્રત્યક્ષત્વાत्, બીજાનું જે હૃદય જે છે એ ઇન્દ્રિયોનો વિષય નથી. કોઈ વ્યક્તિ શું કહે છે, વિચારે છે, એ બીજા માટે જાણવો કઠિન છે, બલકે અસંભવ છે. આંશિક પ્રવૃત્તિ હોય છે મહાપુરુષોની કે સામાન્યત બીજાના મનની વાત જાણી જાય, પણ સર્વાંશે નહીં, એ આંશિક હોય છે. તો બીજાનું હૃદય એટલે જનકાદી, ભગવાન ભાષ્યકાર એવો સ્પષ્ટ રૂપથી ભાષ્યમાં નથી કહેતા કે જનકાદી અજ્ઞાની હતા, પણ કદાચ માનો કે કોઈના મનની વાત જાણવી જે છે કઠિન છે, કે જનકાદી ને સમ્યક દર્શન પ્રાપ્ત થયું જ હતું એવું નિશ્ચયપૂર્વક જે કહેવું કઠિન છે સજ્જન. અને આ વાત અત્યારે પણ લાગુ પડે છે. જે અજ્ઞાની હોય એને લોકો જ્ઞાની માનીને ચાલતા હોય છે. વર્તમાન કાળમાં જોવા નથી મળતું. જેને શાસ્ત્રનો એકડો પણ આવડતો નથી હોતો એવા ધર્મના પદ ઉપર બેઠેલા જોવા મળે છે, અને એને કઈ કરવાનું હોતું નથી. અને એ કઈ ન કરે એ લોકોને ગમે છે. પાછું એ લોકોને ગમે છે કે આ કઈ કરતા નથી, આ બહુ સારા છે. લોકો એ નથી જાણતા કે આની ભાગેડું મનોવૃત્તિ છે. આની મનોવૃત્તિ જે છે એ કર્તવ્ય પરાયણ, સિદ્ધાંત, આદર્શ, નીતિ અને પરંપરાથી યુક્ત નથી. તો લોકોને ગમતું હોય છે, એટલે જ પાખંડનો ફેલાવો સંસારમાં થવાનું કારણ આ છે. લોકોને પોતાની ગમતી પ્રવૃત્તિ જો થવા દે
તો વાંધો નહીં. એટલે અજ્ઞાન, ધૂર્તતા, પાખંડનો પ્રાબલ્ય સંસારમાં અને ખાસ કરીને ધર્મ જગતમાં, ધર્મના વિષયમાં આ વધારે થતો જાય છે. જો વર્તમાન કાળમાં જે ધર્મની જે સાંપ્રદાયિક પરંપરા છે, સાંગઠનિક પરંપરા છે, કે જે ધર્મ સંગઠનમાં બંધાયેલો છે, સંપ્રદાયમાં જે બંધાયેલો છે, એમાં સર્વાધિક આ પાખંડની પ્રવૃત્તિ જોવા મળે છે. કારણ કે બિચારા અનુયાયી વર્ગને બોધ જ નથી હોતો. અને આવા જે ધર્મના મુખિયા હોય છે ને, એ અનુયાયી વર્ગના આંખ અને કાન પહેલેથી બંધ કરી દે, આંખો ફોડી નાખે ને કાનથી બેરો કરી દે. એટલે જે ધર્મની સાંપ્રદાયિક પરંપરાગત જેમાં ધર્મ બંધાયેલો છે, ત્યાં આ બધું જોવા મળે છે. એટલે અનુયાયી આશ્રિત વર્ગ વિચારો એ જ માને કે ભાઈ આપણા આ જે ગુરુજી કે એ જ બ્રહ્મ વાક્ય. કારણ કે એને ઓલા લોકો શાસ્ત્ર પ્રમાણને ટટોળવાનું કોઈ વિકલ્પ જ ન હોય એની પાસે. એ એમ કે આપણા ભગવાને કીધું એ જ સાચું, બાકી બીજું માનવાની જરૂર નહીં. એવું કે હું કે માનવાની જરૂર નહીં, કારણ કે એને ખબર છે આપણું ખોટું છે. જો બીજું સાંભળશે તો આપણે ત્યાંથી એ વાળો ખોલીને જતો રહેશે. એટલે આ પ્રવૃત્તિ વર્તમાન કાળમાં જે પારંપરિક જે પરંપરા રહી છે, એ વિચારધારા જે છે એને આવા લોકોએ વિકૃત કરી નાખી. સ્વાર્થી, ધૂર્ત અને શરારતી તત્વોએ પોતાના સ્વાર્થ માટે પરંપરાને જે છે એ વિકૃત કરી દીધી. તો એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે માનો કે એ જનકાદી જે છે સમ્યક દર્શન પ્રાપ્ત નથી, એ નિશ્ચિત રૂપથી કહેવું અશક્ય છે. કોઈ જ્ઞાની છે કે અજ્ઞાની એ નિશ્ચિત રૂપથી બીજો કહી શકે. એટલે પક્ષાંતર કર્યું ભાષ્યકારે. અથ મન્યસેથી પક્ષાંતર કર્યું અર્થનું. એટલે ભાષ્યકારની સામે કોઈ પ્રશ્ન ન ઉઠાવી શકે કે ભાઈ કેમ તમે નિશ્ચિત રૂપથી કઈ રીતે કહી શકો કે જનકાદી જ્ઞાની જ હતા. એટલે જનકાદીના જ્ઞાની પક્ષ અને અજ્ઞાની પક્ષ બેવ પ્રકારથી આ શ્લોકનું ભાષ્ય ભગવાન શંકરાચાર્યજીએ કર્યું. જ્ઞાની પક્ષમાં પણ અને અજ્ઞાની પક્ષે પણ બેવ પક્ષે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને નિશ્ચય કરાવી દીધો કે કર્માનુષ્ઠાન જે છે એ દોષવાન નથી. અજ્ઞાની પક્ષે સત્વ શુદ્ધિ માટે કર્તવ્ય છે અને જ્ઞાની પક્ષે લોક સંગ્રહ માટે કર્મ કર્તવ્ય છે. કેમ આ બીજો પક્ષ કેમ લેવો પડ્યો? એટલા માટે કે જનકાદીને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હતું, એમાં કોઈ બલવત પ્રમાણ ઉપલબ્ધ નથી. બલવત પ્રમાણ ઉપલબ્ધ કે જનકાદી જ્ઞાની જ હતા એ નિશ્ચયપૂર્વક કહી શકાય એવું કોઈ બલવત પ્રમાણ મળતું નથી. સજ્જનો, શેના આધારે કહી શકાય? તો ઉપનિષદોની અંદર જનક અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ જોવા મળે છે. કોનો? જનક અને યાજ્ઞવલ્ક્યનો. જનક અને યાજ્ઞવલ્ક્યની પ્રત્યેની ઉક્તિ પ્રત્યુક્તિ પ્રશ્ન અને ઉત્તરથી એ ખ્યાલ આવે છે કે પરોક્ષ જ્ઞાન સાધનતયા ઉપક્ષીણમ. પરોક્ષ જ્ઞાન હોઈ શકે. કેવું? પરોક્ષ.
પણ અસમ્યક અપ્રાપ્ત સમ્યક દર્શન છે એમાં તો બલવત પ્રમાણ છે. જનકાદિને સમ્યક દર્શન નહોતું થયું, એમાં બલવત પ્રમાણ એ છે કે બલવલ લિંગમ એ છે કે જનકાદિએ કર્માનુષ્ઠાન ચાલુ રાખ્યું, એટલે અજ્ઞ અવસ્થામાં કર્માનુષ્ઠાન કર્તવ્ય છે, ત્યાજ્ય નથી. કારણ કે કર્માનુષ્ઠાન અવિદ્વત વિષયક છે, જ્ઞાની વિષયક નથી. કર્માનુષ્ઠાન અવિદ્વત વિષયક એટલે અજ્ઞાની વિષયક છે. પણ અર્જુન કે ભગવાન, હું તો આ પહેલા અજ્ઞાની હતો, હું તો ઇતઃ પ્રાક અપ્રાપ્ત જ્ઞાન, પણ અત્યારે તો ભગવાન તમે મને ઉપદેશ દઈ રહ્યા છે. ત્વત ઉપદેશ મહાત્મ્યાત પ્રાપ્ત સમ્યક દર્શન એવ અહમ અસ્મિ. તમારા ઉપદેશના પ્રભાવથી અત્યારે મને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ ગયો છે, તો હું તો પ્રાપ્ત સમ્યક દર્શન છું. એટલે હવે મારા માટે તો કોઈ યુદ્ધાખ્ય અથવા અન્ય કોઈ કર્તવ્ય કર્મ મારા માટે હવે શેષ રહ્યું નથી. આવી અર્જુનની આશંકા ભગવાન ઊભી કરીને આ શ્લોકનો ઉત્તરાર્ધ થી ભગવાને અર્જુનને કહ્યું કે માની લે કે તું જ્ઞાની છો મારા ઉપદેશના બળથી, તો પણ તારે માટે કર્મ ત્યાજ્ય નથી. લોક સંગ્રહ મેવાપી સંપશન કરતો મહર્ષિ. આ એટલે એ દ્રષ્ટિથી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે તું લોક સંગ્રહ માટે પણ કર્મ તારે માટે કર્તવ્ય છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ લોક સંગ્રહ જે છે એ શું છે એ 21મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવવા જઈ રહ્યા છે. ભગવાનની કૃપા હશે તો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ